મિત્રો આજે જિંદગીનો સૌથી મોટામાં મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છીએ અમે લોકો, જેની અંદર તમારા થોડાક ને થોડાક સાથ અને સહકારની જરૂર છે. આખો વિડીયો પૂરેપૂરો જોજો. આજે હું સવારના એક બા દાદાની મદદ કરીને આવ્યો કે જેને મેં 6 મહિનાનું કરિયાણું પૂરું પાડ્યું, કે જેમને આર્થિક રીતે કોઈને કોઈ રીતે જરૂર હતી પૈસામાં અને એમના છોકરાઓ નહોતા. એટલે આ રીતના જે પણ કોઈ કુટુંબ હોય તમારા ધ્યાનની અંદર અથવા તો તમારી આજુબાજુની અંદર કે જે પૈસે ટકે બહુ જ ગરીબ હોય અથવા તો એમને ક્યાંય ને ક્યાંય એવી આફત આવી ગઈ હોય, આર્થિક સંકટ હોય અથવા તો એમને ઘર હલાવવામાં એવી મુશ્કેલીઓ પડતી હોય, આ ટાઈપના કોઈ પણ પરિવાર જો તમારે ઓળખીતાની અંદર હોય, તમારી આજુબાજુમાં રહેતા હોય, તો મારે એ લોકોને કરિયાણું પૂરું પાડવું છે. મારાથી બનતા છે એટલા પરિવારની હું દર મહિને આજથી એવો સંકલ્પ કરી રહ્યો છું કે 10 પરિવાર, 15 પરિવાર, 20 પરિવાર અથવા તો 25 થી 30 પરિવાર જે હશે કે જેમનું માસિક જે કરિયાણું હશે એ મારા તરફથી પ્રોવાઈડ કરવાની મારી ઈચ્છા છે, એવો સંકલ્પ કરી રહ્યો છું. એટલે આ મારો જિંદગીનો એક સૌથી મોટામાં મોટો નિર્ણય કહેવાય. તો મારે એ રીતની એક મદદ કરવી છે બધા પરિવારની. આજે જે મેં વિડીયો બનાવ્યો છે, બા દાદા હતા કે જેની અંદર એમના છોકરાએ આત્મહત્યા કરી હતી અને હવે બા દાદાની ઉંમર 60-70 વર્ષની છે અને જે અત્યારે મહેનત કરીને પોતાનું જીવન કાઢી રહ્યા છે અને ખાવા માટે એ દાદી મહેનત કરે છે, બીજાના ઘરના અંદર કામ કરવા જાય છે. તો આ જોઈને મને એવું લાગી પડ્યું કે માણસો અત્યારે મજબૂરીની અંદર ઘણા બધા કામ કરે છે, ઉંમર વધતી જાય અને કામ થઈ ન શકતા હોય છતાં પણ કામ તમારે કરવું પડે તમારું ઘર હલાવવા માટે, ખાવા માટે, 3 ટાઈમ ખાવા માટે. તો મિત્રો એ ટાઈપના પરિવારની આપણે ઘણી બધી મદદ કરી શકીએ એવા સક્ષમ છીએ, તો આપણે શું કામ મદદ ન કરવી જોઈએ મિત્રો. એટલે મારી એવી ઈચ્છા છે કે મારે એવા કોઈ પણ પરિવાર હોય કે જે તમારા ધ્યાનની અંદર હોય તો મને તમે જરા કોમેન્ટની અંદર કહો અથવા તો મેસેજની અંદર કહો, તો મારે એ પરિવારને મારે કરિયાણું પૂરું પાડવું છે. એટલે આપણે મદદ કરવી જોઈએ. શું કેવું છે પ્રાચી તારું? મદદ તો કરવી જ જોઈએ અને આપણે મદદ બનશે એટલી કરશું જ, કેમ કે આપણને મનુષ્ય અવતાર મદદ કરવા માટે મળ્યો છે. એટલે આપણાથી બનતું હોય એટલી 2%, 5%, 10%, 60% જેટલી તમારામાં ત્રેવડ હોય એટલી તમે મહેનત કરો, ગરીબ લોકોને હેલ્પ કરો, એ લોકોને કરિયાણું પૂરું પાડો. એટલે તમારા આજુબાજુમાં રહેતામાં કોઈને પણ જરૂરિયાત હોય તો તમે અમને પ્લીઝ કોમેન્ટ કરીને કહી શકો છો, કાં તો તમે અમને પર્સનલી મેસેજ કરીને કહી શકો છો. તો અમે એ જગ્યાએ આવી અને એમને હેલ્પ કરશું, કાં તો અમે એને ડાયરેક્ટ ફંડ ટ્રાન્સફર કરશું, કે જે પોસિબિલિટીઝ હશે એ અમે અમારી રીતના હેલ્પ કરશું. એટલે આમાં તમે અમને તમારી ખાસ જરૂરત છે. 100% તમારો સપોર્ટ અમને જોઈશે, તો જ આ કામમાં અમે સફળ થઈ શકશું. 100%. એટલે અમારે તમારી ખાલી એક કોમેન્ટ જોઈએ છે અથવા તો મેસેજ એ જોઈએ છે કે તમે ખાલી આજુબાજુમાંથી અમને કોઈ તમારી આજુબાજુમાં કે જેને ખાસ જરૂરિયાત હોય એ લોકો, કે જે મોટી ઉંમરના લોકો હોય અથવા તો કોઈને માતા ન હોય અથવા તો કોઈને પિતા ન હોય, માતા પિતા વગરના બાળકો અત્યારે ભણી રહ્યા હોય, એ લોકોને બી આર્થિક રીતે ક્યાંય ને ક્યાંય એવું સંકટ આવેલું હોય છે. ઘણા લોકો આપણી આજુબાજુમાં એવા માણસો હોય છે કે જેને આપણે કાંઈક ને કાંઈક રીતે મદદ કરી શકે. એટલે મારી એવી ગણતરી છે અને મારો આ જિંદગીનો સૌથી મોટામાં મોટો નિર્ણય પણ તમે કહી શકો, કારણ કે દર મહિનાનું કરિયાણું એ લોકોને પહોંચાડવું અને આવા કેટલા પરિવારને પહોંચાડવું, એ બધું આ બધું એક આપણા માટે બી એક, હું બી એક નાનો પરિવારમાંથી આવું છું મિત્રો, પણ આપણી પાસે અત્યારે કમાઈએ છીએ અને આ કમાણીમાંથી આપણે 5-10%, 20-30% આપણો ભાગ આપી શકીએ મિત્રો, તો એમાં કાંઈ ખોટું નથી. એટલે હું આ એવો નિર્ણય લઈ રહ્યો છું કે હું 10, 15, 20, 30 પરિવાર જેટલા પણ મારાથી થતા હશે એટલા પરિવારને મારાથી આજથી દર મહિને જે પણ એનું જે મહિનાનું જે એનું રાશન થતું હશે, ઘરની અંદર જે પણ એને ખાવા પીવાનું જોતું હશે એ હું મારા તરફથી પહોંચાડીશ. પણ તમારે એની અંદર ખાલી એક જ સપોર્ટ કરવાનો છે કે આ વિડીયોને બનતો હોય એટલો શેર કરો, જેથી કરીને કોઈ પણ વિડીયોને આ જોવે એટલે એને ખ્યાલ પડે કે એની આજુબાજુમાં કોઈ પણ એવા જે જરૂરિયાતમંદ લોકો હોય તો એનો કોન્ટેક્ટ એ આપણા સુધી કરાવી શકે ને હું એમને મારા તરફથી જેટલી પણ મદદ થઈ શકતી હોય એટલી મદદ કરાવી શકું. તો આ વિડીયો બનતો હોય એટલો વિડીયોને લાઇક અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, અમારે આજુબાજુમાં કોઈ પણ એવા જરૂરિયાતમંદ લોકો હોય તો.